આજે ગુરુવાર વાલા પ્રેમી સજ્જનો, બ્રહ્મ દર્શન વિશે નિરાંત મહારાજ શું કહે છે તે સાંભળશો. હરિ ઓમ તત સત. જય હો. सतनाम साहिब, बंदगी साहिब. जब देखो सायरे, जब देखो सायरे, तब तन को तोड़ो. એટલે કે તનકુ તોડો એટલે ઘણા શું સમજે અપનાવીજી. અહીંયા સત્ય છે કે તું તનથી અડગો થાય. તનકુ તોડો એટલે તું દેહથી અડગો થઈ તું તારા સ્વરૂપને જો. વસે वो राय दे सब હું અને તું છોડો. વસે वो राय रे હું તું છોડો. जब देखो सायरे तब तन को तोड़ो. ब्रह्म को देखो रे तब माया नव सची. ब्रह्म को देखो रे तब माया नव सची. ब्रह्म को देखो रे तब माया नव सची. ब्रह्म को देखो रे तब क्रोध को झाड़. तारा क्रोध ने तो ठंडो पाड़ दे का तो त्यागी दे क्रोध ने. दयाल को देखो रे तब काम न उभाड़ो. तू कामना की रहित था. दयाल को देखो रे तब काम न उभाड़ो. जब देखो सायरे तब तन को तोड़ो. वसे वो राय रे सब હું અને તું છોડો. दयाल को देखो रे लोभ को छोड़ो. दयाल को देखो रे लोभ को छोड़ो. तब काम न भाड़ो रे. तब काम न भाड़ो रे. दयाल को देखो रे लोभ को छोड़ो रे. हरि से हरखो रे. हरि से हरखो रे. मोह को मोड़ो. जब देखो सायरे तब तन को तोड़ो. वसे वो राय रे सब હું તું છોડો. दामोदर देखो रे मद को मारो. माधव को मिलो रे मत्सर को जारो. मत्सर ने तू त्यागी नहीं. થાય ઉજારો રે એટલે તારું ધોવાણ થઈ જશે. તું નિર્મળ થાઈશ. તારી અંદર પ્રકાશ થશે, જ્ઞાન પ્રકાશ. થાય ઉજારો રે જગત મિથ્યા ભાસે. ब्रह्म को भेदो रे. ब्रह्म को भेदो रे प्रतिबिंब में पेठा. कई रीते सूर्य क्या होय छे? सूर्य क्या होय छे? आकाश में होय. गुरु क्या होय छे? प्रेममूर्ति जी क्या होय छे? जीव रूपी घड़ो क्या होय छे? पानी नो भैरो होय क्या होय? पृथ्वी पर होय. એને સવારમાં ઉઠો સૂર્ય પ્રકાશે એટલે એનું બીમ શેમાં પડે? ઓલો ઘડો પાણીનો ભર્યો હોય એમ ને. પછી શું દેખાય છે એમાં? પણ કેનું હોય છે? એમ સમાવાદો છે.
એટલે એમ આગળ કીધું હું તું છોડો તનકુ તો સમાવાય. બાકી હવે તો કાંઈ નહીં, હવે હું બ્રહ્મ છું ને ગળાની અંદર બિંબ જેનું પડ્યું છે ત્યાં નિરખ કરવાની છે તે ભાવ ભક્તિ. બ્રહ્મ કો ભેદો રે, સુંદર વાત. બ્રહ્મ કો ભેદો રે જગત મિથ્યા ભાસે, હે ઘટ કી પાસે, હે ઘટ કી પાસે. બ્રહ્મ બડાતા પરખેવું ને એ રીતે. બ્રહ્મ બડાતા ના રે પ્રતિબિંબ में બેઠા. દાતા બ્રહ્મ કેવું છે? મોટું દાનવીર દાતા. રામ રહ્યો રમી રે તેને ઓળખે મુક્તિ. રામ રહ્યો રમી રે ખોટી નથી જુગતી. રામ રહ્યો રમી રે ખરું મારે કેવું. રામ રહ્યો રમી રે કઈ મારે નથી લેવું દેવું. રામ રહ્યો રમી રે રામ સબ જગ બેઠો. રામ રહ્યો રમી રે અંતરમાં એ બેઠો. રામ રહ્યો રમી રે ભજન વાકો કીજીએ, એ ભજન એનું કર. રામ રહ્યો રમી રે ભાવ વાકો કીજીએ, એની સાથે તું ભાવ રાખ. રામ રહ્યો રમી હે કામ વહી આવે ગો. ભીમ તો કમાઈ જાય એમાં, એટલે કે છે કે ભીમ તે જોઈ લીધું ને, વ્યાપક રૂપ જોઈ લીધું ને, હવે આમ નહીં રાખતો સન્મુખ રહી. રામ રહ્યો રમી રે શિષ્ય હમ ભાવેગો. રામ રહ્યો રમી રે પાસે આવો દેખાડો. રામ રહ્યો રમી રે સારી સમજ પાડો. રામ રમ્યો રમી રે સદગુરુ ના નામે પ્રગટ. સંતો સદગુરુ નિરાંતના નામે, પ્રેમમૂર્તિજીના નામે પ્રગટ બોલતો, બીજે પ્રગટ દર્શન થાય નહીં. રામ રહ્યો રમી રે સદગુરુ નામે, રામ રહ્યો રમી રે આવે સૌને કામે. રામ રહ્યો રમી રે નિરાંત કો ભેટ્યો. રામ રહ્યો રમી રે નિરાંત થી નવ છે. જબ દેખો સાય રે તબ તન को तोड़ो. वसे वो राय रे सब हूँ तुम छोड़ो. ब्रह्म को देखो रे तब लगे देह कच्ची. ब्रह्म को देखो रे तब लगे देह कच्ची. ब्रह्म को देखो रे तब माया न सची. संग बुडाड़े रे संग थी प्रीति વધે. એક સંગ એવો હોય તો બુરાડી દે, તારી શકતો નથી. તો એક સંગ એવો હોય તો તારી દે ને પ્રીતિ વધે છે. સંગ પુરાડે રે સંગથી સારું સાંગે. સંગ પુરાડે રે સંગથી વ્યસની બને. એક સંગ એવો હોય તો વ્યસની બની જાય છે. સંગ બુરાડે રે સંગથી રીજે મન. એક સંગ એવો હોય તો તારી દે છે, મન રીજી જાય છે. સંગ બુરાડે રે સંગથી કુંડું કરે. એક સંગથી એવી હોય તો ખોટા કર્મ કરે, ખોટા ખાડામાં નાખી દે. સંગ નિંદે સાધુ રે સંગથી મોટા ડરે. ઘણા સંગત એવી કરે જ્યાં સાધુ સદગુરુ સાધુની નિંદા થતી હોય. સંગ નથી સાચો રે સંગથી તરિયા બુડે. એ તરવાનું ઠેકાણું છતાં બુડી જાય છે.
સંગ નથી સાચો રે પ્રાણ આપ્યા જુઓ સોડે, સંગ નથી સાચો રે જડ ભરત જોજો. યાદ આવે? હરણીનો સંગ કર્યો તો ને. સંગ એવો સાચો રે જાણી જોઈને સંગ કરજો, સંગત બગાડે રે તપસીને તપથી. જડ ભરતજી તપસ્વી હતા, એકલા રહેતા જંગલમાં. પછી નદી કિનારે પાણી ભરવા જાય છે તો ત્યાં હરણીનું બચ્ચું નદીમાં પડી જાય છે તો પોતે એના આશ્રમમાં લાવ્યા. તો આશ્રમમાં એની પાસે ખૂબ ધન સંપત્તિ હતી. નિવૃત્તિ અવસ્થા આવી, વાનપ્રસ્થ અવસ્થા. એટલે પરિવારને કંઈક ધન બાટી દીધું, બાકી પોતે પરમારથનું કામ કરે છે આશ્રમમાં રહી. પણ હું એકલતાની જિંદગી પોતે અહેસાસ કરતા. એટલે એને ઓલું બચ્ચું લાવ્યા હતા ને એને પાડ્યું અને એની સાથે એને પ્રેમ થઈ ગયો અને મોટું કર્યું. પછી પોતાની એકલતાનું લાગ્યું, પોતાના સ્વભાવ પ્રમાણે તો જંગલમાં ચાલ્યું ગયું. મોટું થયું એટલે એની પાછળ પોતે દોડે છે, રોવે છે. રોતા રોતા જંગલમાં ઝાડ પાન સાથે અથડાતા પોતાના પ્રાણ છૂટી જાય છે. પાછો જન્મ મળે છે હરણીનો. એટલે અહીંયા કહે છે સંગ નથી સાચો રે જડ ભરત જોજો, સંગતી બગાડે રે તપસીને તપથી. કે તપસ્વી પોતે હતા, જ્ઞાની હતા. સંગ એવો સાચો રે જાણી જોઈને કરજો, સંગત બગાડે રે જપીલો જપથી. શું કે જ્ઞાન ન હોય એટલે સારો વિચાર આવતો નથી. સદગુરુ સાધુનો સંગ પ્રાપ્ત થયો નથી, શરણું મળ્યું નથી, એટલે એને સારી બુદ્ધિ ઉપજતી નથી. સંગત બગાડે રે સારાને ખોટો કરે. કે સજ્જન હોય તો એને દુર્જન બનાવી નાખે. સંગત બગાડે રે લાભમાં ટોટો કરે, નુકસાની. સુંદર ધંધો વેપાર ચાલતો હોય, વાણિજ્ય સુંદર હોય, સંગતિ એવી કાંઈક થઈ જાય તો એવો નફો હોય ને એમાં ભયો જાય, અંતે નુકસાની બતાવે. એટલે સંગતિ સારી રાખવી. સૌ રીતે જાણો રે સંગતિથી સારું નથી, સંગત છે ખોટી રે કોઈ મારું તારું નથી. સંગત છે એવી રે જોઈને કરજો, સંગતથી છૂટો રે. સંગતથી છૂટો રે તો કાંઈક જ્ઞાન ભરજો, તો કાંઈક જ્ઞાન ભરજો. પણ આવી સંગત સારી નથી. નિરાંત મહારાજનું કેવું છે સંગ જો બગાડે રે તો એથી ડરજો, સંગ જોઈ કરવો રે ખોટું સૌ પર હરજો. સંગત જોઈને કરવી અને ખોટું સૌ પર હરજો. સંગ તો સુધારે રે એક હોય સદગુરુ સાધુ તણી સંગત. શું કે છે? તો કે સંગત સુધારી. સંગત સુધારે રે સદગુરુ સાધુ માની મમતા ઘણી. સંગત સુધારે રે સદગુરુ સાધુ મન માહી વસ્યા. તો કે જીવન સુધરે. કે સદગુરુ સાધુ મનમાં વસે. સંગ સુધારે રે મરતા સુધી ન ખસ્યા. કે સદગુરુ સાધુની સંગે રહે છે, પ્રાણ જાય પણ ખસતા નથી. સંગ એવો શોધો રે નહીં મળે જટ લઈ. સંગ એવો શોધો રે કામના ધરો કઈ. એવી કામના, ધર્મની કામના ને ધરો, એ ઈચ્છા રાખો. સંગ મળે એવો રે જટ જઈને જાજો. સંગ મળે એવો રે તદરુ થાશું. સંગ મળે સાચો રે એક સદગુરુ સાધુ તણો.
કહે જન્મેરા તો શરણે રહો તો મહિમા ઘણો વધે, તો મહિમા ઘણો વધે. આવો સદગુરુ સંત દેખાડો રે જોઈ મનમાં રાજુ. તમે સુણો શિષ્યો રે સદગુરુ સાધુ સાંભળો. સંગ જેને તરવું છે ત્યારે તમે સમજો. જો બોલે વાચારે વચન, જો બોલે વચન તો ગ્રહ જોરે, પણ બીજાથી નવ ગમજો રે, અન્યથી ભટકી જશો નહીં. સુખ અને દુઃખ લાગ્યું એ તો કર્મને અનુસાર. કઈ સદગુરુ સાધુ સંગે તું કઈક તને સુખ દુઃખ થયું હોય કે તારા કર્મને અનુસાર છે. ભૂલું ભંડું ભાગ્યું રે પણ સંત તો સિર પર રાખતી. આવો સદગુરુ સંત સાધુ દેખાડો. નાનું મોટું આદિ વ્યાધિ છૂટે રે સદગુરુ સંત કે દેખે. થોડાક છે ને ઓલા શબ્દ છે મારા ગુજરાત, આજે 250 વર્ષ પહેલાની વાણી છે એટલે થોડોક અક્ષરમાં ફેર હોય. વધતું ઓછું નાહી રે સંત કે શરણે. નાનું મોટું નવ જાણો રે સંત જે સાજા રે. જૂઠી સાચી નહીં રે ખપની બોલે વાચા રે. કે તારા કલ્યાણ હોય એવા શબ્દ વચન કે છે. તારી મારી તોડી રે દેહ બ્રહ્મો સે છોડા. તારી ને મારી છોડી રે દેહ બ્રહ્મ ને જોડી. દેહ બ્રહ્મોની સાથે જોડી દીધો. હું તુને સુવાડી દીધો. સદગુરુ સંતે શું કહ્યું? હું અને તુને સુવાડી દીધું વાસના કરી ખોટી. આજકાલ ભૂલ્યા રે જે તે સંત તેને ન નાણે. રાત દાંડો એકરે તેવા સંતને જાણ. કથાપદ. પરમાત્મા રૂપે થાવ તેની વાણીનું કહું દાવ. જાણો બ્રહ્મને જાણ, જાણો બ્રહ્મને જાણ, ત્યારે રહે નહીં કઈ તાણ. મુક્તિ મળે એની મેળે વરસાદને કોણ તેડે. ટળે અવતરવાની પીડા, મળી સુખ ભોગની ક્રીડા. થાય રાધા કૃષ્ણનું જાણ, કરો તેના વખાણ. એ શૂન્ય શિખર પર ચડે, એ શૂન્ય શિખર પર ચડે પણ પાછા પગલા ન પડે. ત્યારે મળી જાણ, નહીં તો રહે ઊભી તાણ. નિષ્દિન જપ જાપે અજંપાનું કારજ કાપી. કોઈના સામું ન જોવાય, દુઃખ આવીએ ન રોવાય. નિંદા થાય ન કોઈની, જો હોતી સો હોની. સબર ભર્યો જાણે પ્રભુ, જય કોઈને ના દુઃખ. એવી વૃત્તિ થાય ત્યારે પ્રભુ ઓળખ્યા ત્યારે. માટી સોનું સમાન એવું થાય ભાન, ત્યારે તરો તમે ઓળખો જ્યારે સમય. નહીં તો ભમો ભાઈ બે લોકથી બગડો જાય. હમો કહ્યું એવું થાય તો મુક્તિ લાગે પાય. પરમ ધામમાં તું જાય ત્યાં તો સુખી થાય. નવ ભોગે તું ભોગ મિલે સબ આરોગ્ય.
कर देव देवी से बिन मागे तत्खे। जो आशा राखे नहीं तो माग्યું તેવું એવું કે નહીં. માગવું તે તો ખોટું, દુઃખ નથી એથી કોઈ મોટું. તે તારે કરવું પડશે, લોભી નહીં તેને સારો જડશે. કરો વિના ફળની ભક્તિ, સાધ્ય થાય સર્વ શક્તિ. કહે જન નિરાંત તેને બસ હરી રાખે, દુઃખ દેવાનું ના રાખે. દુઃખ દેવાનું ના રાખે. પરમાત્મા રૂપે થાવ તેની વાણીનો કહું આ કથા પદ હતું નિરાંત મહારાજ જે કાંઈ સુધાસાગર નામનો ગ્રંથ છે એમાં આ રીતે બાલા મળ્યા છે. કાંઈમાં છે તો આજે કરો સતસંગત સાચી, તો જાઓ તમે રાજી. અહીં પાછું કઈક વિચારજો એટલે કરો એ જ થાય, પણ છતાં ત્યાં વચન રાજી એવો આપેલો છે. ખરો ભવસાગર મોટો, તજો સંગ જે ખોટો. તરો તમે પડ માહે પેલા, રખે બોલ જાણો કેલા. બતાવશે બ્રહ્મ મોટા, જેના જુગવે નહીં જોતા. જેના આ જગતમાં જોતો નથી. આનંદમાં મન રેલે, બ્રહ્મરસ એથી તો ચેલે. અપાર લીલા દાખે, કોણ સત્સંગ પાકે. મોવાને એ તો જીવાડે, કર્મરૂપી કાટ કાઢે. તારા તો પાપ બાળે, જો તું સત્સંગ ભાળે. તરી ગયા સત્સંગે કહેતા, તેના તને પહોંચ્યા છે ચેતા. વાકી લીલા જે જાણે, તે તો સત્સંગ વખાણે. મૂંડ તો બગડિયા બોલે, મદિરા પીને તે ડોલે. કુસંગ પડે ખાડે, તેને કોઈ નહીં કાઢે. કરો સત્સંગ સાચો, તો જાઓ તમે જાજી. તરો ભવસાગર મોટો, તજો ને સંગ જે ખોટો. કદી તું પડ્યો ખાડે, સત્સંગ ઉભી રહી કાઢે. ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવ વચ્ચેનો સ્વાદ. એવી ઉપકારી વાતો, સત્સંગનો મહિમા માનો. કરો સત્સંગ સાચો, તો જાઓ તમે રાજી. તરો ભવસાગર મોટો, તજો સંગ જે ખોટો. ગુણ એના કોણ ગણે, શેષજી તો નહીં ભણે. સત્સંગ સૌથી મોટો, વેલા જઈ જાણો તે બોટો. બોટો એટલે સત્સંગમાં ડૂબકી લગાવો. ભૂલ્યા ભરમ જે ખોટા, હાર્યા જે ટોટા. જન નિરાંત કે લેર એવી છે સત્સંગની. છે સત્સંગ દેવને દેવી. આંક નથી જેવી કે તેવી, નાણી અમે તો સત્સંગથી સેવી. નાણી એટલે માણી, માણી અમે તો સત્સંગથી એવી.
થોડો વિચાર. અનુભવ્યાનો ઉપદેશ સમજે સમજાશે. આવરણ નાહી આવેલે ને આત્મા ઓળખાશે. એ દેહ રહિત દરસ્યામાં આવે. જેમ પ્રતિબિંબ પાણીમાં બિંબ જ પરખાય પાણીમાં, એમ દર્શે વાણીમાં. સદગુરુની વાણીથી દર્શાય. એ સર્વની માહે ને સર્વથી જ્ઞાન. સર્વનો પ્રેરક પોતે, અડગો ને વળગ્યો સૌમાં પ્રકાશ્યો. દર્શે આપ પ્રકાશે, દર્શે આપ પ્રકાશે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ. આ તો ખ્યાલ છે ને, આની પહેલા જ વાલાએ સમજણ આપી હતી. સ્થૂળ એટલે આ સ્થૂળ દેહ, સ્થૂળ પ્રકૃતિ, સૂક્ષ્મ એટલે પ્રાણ, કારણ એટલે ઇન્દ્રિયો, મહાકારણ એટલે મન બુદ્ધિ. સ્થૂળ સૂક્ષ્મને કારણ કહીએ, મહાકારણને મેલી દે. કેવલ્ય પદને કોઈ એક જાણે. વિશ્વ નામની વેલી. સદગુરુ રૂપે મળે તો એ કેવલ્ય પદ કહેવાય. વ્યાપક એ રૂપ સદગુરુ દર્શાવે તો આખું વિશ્વ જે નામરૂપ ગુણવાળું છે આ નામની વેલી છે. નામની વેલી છે. આમ સન્મુખ સદગુરુ મળે તો કેવલ પદ કહેવાય. સદગુરુ વ્યાપક રૂપ દર્શાવે આત્મરામ, તો એ આત્મ તે નિર્ગુણ નામ, તો વિશ્વ એ નામની વેલી છે. બોલે તે બોલ્યામાં નહીં, દર્શે નહીં દરસ્યામાં. ચાલે તે ચાલ્યામાં નહીં, સ્પર્શે નહીં પરસ્યામાં. સમજે સમજાશે. આવરણ નાહી આવેલે અને આત્મા ઓળખાશે. તન તેનું તેને તન નાહી. બધાયનું દર્શન થાય કે નહીં? કેવું થાય? ઋષિ મુનિ સંતો જેટલા અનુભવ જ્ઞાનમાં થઈ ગયા અવતારી પુરુષો, તન તેનું તેને તન નાહી. એ અનુભવનું જ્ઞાન કહે નિરાન નિર્ગુણ નિજ નામ. શું કહેવામાં આવે છે ને? નિજ નામ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જીવન મુક્ત છો. બંધન સર્વે જાશે, બંધન સર્વે જાશે. પણ મળે જો ગુરુ સાચા રે તો કંઠી બાંધી દી, કાન ફૂકી દે એથી અર્થ સરતો નથી. સત્ય સોય ઓળખાવે કે આવું સત્ય છે, પણ જો સદગુરુ સાચા હશે તો ઓળખાવશે. સત્ય એક કહીએ, અસત્ય બીજું ના ભાગે. ઉત્પન્ન થાય ને પ્રલય પામે એટલું અસત્ય કહેવાય. સત્ય સદોદિત તો જેમનું તેમ છે, ના આવે ના જાય. આવે ને સ્વરૂપનો ખ્યાલ. પદ અવિનાશી રે, અલખ લખમાં લાગે. સદગુરુ પદ શું કહેવાય? પ્રેમમૂર્તિજી શરણ અવિનાશી પદ કહેવાય. અલખ લખમાં લાગે. સત્ય રહ્યું ને એ અલખ છે. શરણે આવે એને લક્ષમાં લાવે છે. નામ રૂપને ગુણ નહીં. જે અલગ અવિનાશી સ્વરૂપે તમને જે અલગ લક્ષમાં લાવ્યો તો કેવો છે? નામ રૂપ ગુણ નહીં. ત્યારે તમને ઉપદેશના એક એક સાર વચનનો વિચારો તો ખ્યાલ આવે. મસ્તક આપ્યું ને, તન મન ધન અને ચોથું મસ્તક.
લેનાર તું કોણ છો, લેનાર સદગુરુ કોણ છે? નામ રૂપને ગુણ નહીં તેને, સત્ય સર્વમાં સાર. એકાએકી એને કહીએ, એનો તેનો સર્વ છે વિસ્તાર. પછી વિસ્તારમાં પડાય કે જેનો વિસ્તાર છે, વિસ્તારને ન પકડાય, જે મૂળ છે એને પકડી કહેવાય. નિત્ય પદ ન્યારું રે, કેવું છે? નિત્ય છે, આજ હોય અને કાલ ન હોય એવું નથી. નિત્ય પદ ન્યારું રે સર્વમાં દર્શાવે. ગુરુજી પેલા વ્યાપક દર્શાવે છે. અવિનાશી છે, સબઘટવાસી છે, અણુ મેરુ સમતુલ્ય. અણુમાં અણુ રહ્યો એમાં પણ છે, મોટામાં મોટો જીવ હોય તો એમાં પણ છે, ચૈતન્યમય પણ છે, જડ પણ એના આધારે રહ્યું છે, ચૈતન્ય પણ એના આધારે રહ્યું છે. કીટ પતંગ ને બ્રહ્મા તે વસ્તુ એક અમૂલ્ય. આ વસ્તુ અમૂલ્ય છે કે મૂલ્ય ચૂકવતા પણ જીવાત્મા એને સમજી જાણી કે પ્રાપ્ત થઈ શકતો નથી. ખીર નીર બે કર્યા એકઠા, દેહને આત્મા નોખું કરે તે હંસ. ખીર અને નીર એટલે દેહ અને આત્મા, પુષ્પ અને સુગંધ, તલ અને તેલ. તલીમાં તેલ હોય ને, પુષ્પમાં સુગંધ હોય. વાયુ જો આવે તો એ સુગંધ વાળો થઈ જાય છે, સુગંધ લે છે, પુષ્પને લઈ જતો કે પુષ્પને લઈ જાય છે. એમ દેહને આત્મા છે. સાકર હોય તો એમાં મીઠાશ છે ને, મીઠાશ દેખાતી નથી પણ સાકર ભેગી જ રહે છે કે નોખી છે? સાકરના આવરણે મીઠાશનો અનુભવ થતો, જીભ ઉપર આવે તો એમ જીવનમાં સદગુરુ આવી જાય તો અનુભવી, એટલે તરત એમ છે. નોખું કરે તે હંસ, જીવ શિવની પર જે પદ છે, દેહ અને આત્માની ઉપર સદગુરુ અવિનાશી પદ છે. નવનિર્ખે ભગવંશ કે બગલા જાતિનો એવા સ્વભાવનો માણસ હોય ને ક્યારેય સ્વરૂપને નિરખી શકતો નથી. હંસની સ્તર પર કે હંસ ગતિનો માનવી હોય તો નિરખી શકે છે. હંસની સરભર હોય ત્યાં બગ કેમ આવે? ભેખ પખે તો જાણું બરાબર, ચારા પખે બગહંસ, નામ પરખે કોઈ બિરલા જાણ. વિશ્વ નામનો વંશ, સત્ય તો નામ સાચું રે. એટલે ભગવાને વચન આપ્યું, અર્જુન મને સત્ય સ્વરૂપને કોઈ જાણતું નથી. સત્ય નામ સાચું રે, જન નિરાંત કહે, નામ તો નિત્ય કહાવે. નામ તો નિત્ય કહાવે. કોણ લખાવે અલખની એંધાણી? કોણ લખાવે અલખની એંધાણી? અકેણ કહેવાય રે કહી ના શકે વાણી. કોણ લખાવે અલખની એંધાણી? એટલે ગુરુ મહારાજ શાંતિ ઉપદેશ સમયે સમજાવે છે. નામ નહીં તેને શું કહીએ, રૂપરેખ નહીં ભાસ. ગુણ નહીં ને સો ગુણ દાખવીએ, કે ગુણ નથી છતાંય ગુણોનો ભંડાર છે. અડગો આપ નિવાસ છે, અડગો છે છતાંય તારી અંદર નિવાસ કરી રહ્યો છે. ભાવ ભરોસોની આરત અજાણી, કોણ લખાવે અલખ એંધાણી? મન પવન સુરતા ન ચાલે, ધ્યાને ન ધરાય. સાધન શ્વાસ શ્વાસ ના પહોંચે, જોગ સમાધિ ના સોહાય. વેદ આદિ વિદ્યા રે ભણી ઘણી ભણી મત ભૂલાણી. કોણ લખાવે અલખ એંધાણી? શિવ બ્રહ્મા ને નારદ આદિ, શિવ અભ્યાસી દેવ,
અંધા કાષ્ટ અંધારે રહેતા આપે રહ્યો અભે. છતાંય સદગુરુ અવિનાશી પદને નિરખી શક્યો નહીં. વેદ વિશ્વનું રે નિત્ય પદ નિર્વાણ. એ સદગુરુ પદ અવિનાશી છે પણ વિશ્વને માટે હિતકારી. નિત્ય પદ નિર્વાણી. ખટ દર્શન ખોડીએ ન લાગે કે તું ગમે એટલું એના વગર તારી અંદર ખોજ કરીશ ને તોય મેળવી શકીશ નહીં, જોઈ જાણી શકીશ ને. જે આગળ કહી સાધના બધી ઉપાસ. થાવર જંગમ સભા ખટ દર્શન ખોડીએ ન લાગે વર્ણાશ્રમથી દૂર. થાવર જંગમ સબર બરાબર કેમ ભાસે ભરપૂર. કૃત્ય પડ્યા કાચારે બુદ્ધિના બુજાણ. યથાર્થ પદ તો જેમનું તેમ છે. યથાર્થ પદ જેમનું તેમ છે. અકળ કળિયું નવ જાય. અકળ કળિયું નવ જાય. આટલા સાધન બતાવ્યા ને. કેટલા બતાવ્યા? તો કે મન પવન સુરતા. મનને કદાચ વાયુ સાથે જોડીને જીવાત્મા સ્થિર થઈ જાય તો પણ એને આ પદ ધ્યાનમાં આવતું નથી, તેમ પ્રાપ્ત થતું નથી. તેમ ગમે એટલું પોતે ધ્યાન ધરે ગુરુ મૂર્તિ વગરનું તો પણ એને લક્ષમાં આવતું નથી. એટલે અહીંયા કીધું ધ્યાને ન કરાય. શ્વાસ સમાધિ. ગમે એટલી શ્વાસોશ્વાસ પ્રાણાયામ રોકી સમાધિ કરે તો પણ આ પદને જીવાત્મા પામતો નથી. વેદ આદિ વિદ્યા ભરી. વેદોમાં બ્રહ્મ જ્ઞાન પ્રત્યેની ઘણી બધી વિદ્યાની રચના થયેલી. એ વાંચી લે, વેદો પઢી લે તો પણ એ પ્રાપ્ત થઈ શકતો નથી. સદગુરુ સ્વામી કૃપા કરે તો સદગુરુ સ્વામી કૃપા કરે તો આપે આપ ઓળખાય. જન નિરાંત કહે નામ નિરખો રે સાક્ષી બત જાણી. નામ નિરખો રે સાક્ષી બત જાણી. શ્રી સત